જો શાસ્ત્ર પ્રમાણે પુરુષાર્થ કરતાં પણ અનર્થની પ્રાપ્તિ થાય તો તે સમયે એ અનર્થ આપનારા પૂર્વજન્મના પુરુષાર્થને બળવાન સમજવો. ત્યારે તો પ્રબળ ઉત્સાહ રાખીને દાંત પીસીને શુભ પુરુષાર્થ કરવામાં મંડ્યા જ રહેવું. એટલે પછી વિઘ્ન પાડવા સજ્જ થયેલો પૂર્વજન્મનો અશુભ પુરુષાર્થ પણ હારી જ જાય છે. મને પૂર્વજન્મનું પ્રારબ્ધ જ ચલાવે છે એવા વિચારને તો પગ તળે બળપૂર્વક ચાંપી જ દેવો જોઈએ. કારણ કે આ જન્મના પ્રત્યક્ષ પુરુષાર્થથી પૂર્વજન્મનો અપ્રત્યક્ષ પુરુષાર્થ કદી પ્રબળ થશે નહીં. જ્યાં સુધી પૂર્વજન્મનો અશુભ પુરુષાર્થ પોતાની મેળે સંપૂર્ણ રીતે શાંત થાય નહીં ત્યાં સુધી અત્યંત પુરુષાર્થ કરવામાં પ્રયત્નપૂર્વક મંડ્યા જ રહેવું. જેમ ગઈકાલનું અજીર્ણ આજે કરેલા ઉપવાસથી ટળી જાય છે તેમ પૂર્વજન્મનો દોષ પણ આ જન્મમાં કરેલા શુભ પુરુષાર્થથી નિસંદેહ ટળી જાય છે. હિંમત ભરેલી બુદ્ધિથી પૂર્વજન્મના દુષ્ટ પ્રારબ્ધનો તિરસ્કાર કરીને પોતાનો સંસારમાંથી ઉદ્ધાર કરવા વાસ્તે શ્રવણ મનન આદિ સાધનોનું સંપાદન કરવા માટે ઉદ્યોગ કરવો, પણ નિરુદ્યોગ રહીને ગધેડા જેવા પુરુષોની પંક્તિમાં રહેવું નહીં. શાસ્ત્રને અનુસરતો ઉદ્યોગ જીવતા અને મુવા પછી પણ હિતકારક છે. સિંહ જેમ માણસોએ કરેલા બંધનના પાંજરામાંથી પુરુષાર્થ કરીને નીકળી જાય છે તેમ સમજુ પુરુષે પણ સંસારરૂપી ગુફામાંથી બળપૂર્વક પુરુષાર્થ કરીને નીકળી જવું જોઈએ. પોતાનો દેહ નાશવંત છે એવો વિચાર નિત્ય રાખવો. પશુ જેવું થવું નહીં, પણ જે કર્મો સત્પુરુષોને યોગ્ય છે તે જ કરવા. પોતાનો દેહ નાશવંત છે એવો વિચાર નિત્ય રાખવો. પશુ જેવું થવું નહીં, પણ જે કર્મો સત્પુરુષોને યોગ્ય છે તે જ કરવા. ઘામાં રહેલો કીડો જેમ ચીકણા અને કૂણા કૂણા માંસાદિક પદાર્થોનો સ્વાદ લેવામાં જ પોતાનો જન્મારો કાઢે છે તેમ સમજુ પુરુષે ઘરમાં રહીને કોઈ સ્ત્રી અને અન્નપાનાદિ ચીકણા અને કૂણા કૂણા પદાર્થોનો સ્વાદ લેવામાં પોતાના આવરદાને એળે કાઢવો નહીં. ઘામાં રહેલો કીડો જેમ ચીકણા અને કૂણા કૂણા માંસાદિક પદાર્થોનો સ્વાદ લેવામાં જ પોતાનો જન્મારો કાઢે છે તેમ સમજુ પુરુષે ઘરમાં રહીને કોઈ સ્ત્રી અને અન્નપાનાદિ ચીકણા અને કૂણા કૂણા પદાર્થોનો સ્વાદ લેવામાં પોતાના આવરદાને એળે કાઢવો નહીં. શુભ પુરુષાર્થ કરવાથી તુરત જ શુભ ફળ મળે છે અને અશુભ પુરુષાર્થ કરવાથી તુરત જ અવશ્ય અશુભ ફળ મળે છે. બાકી આ સંસારમાં દૈવ નામે કાંઈ જ નથી. જે પુરુષ પુરુષાર્થ રૂપી પ્રત્યક્ષ પ્રમાણને છોડી દઈને અનુમાન રૂપી દૈવનો આશરો લે છે તે પુરુષ પોતાના બે હાથને જ સર્પરૂપ જાણીને તેમને જોઈ ભાગે છે એમ સમજવું. જેમણે શ્રેષ્ઠ પુરુષોના વિચારો જોયા નથી અને જેઓ અમને દૈવ જ ચલાવે છે એવો નીચ વિચાર રાખે છે તે પુરુષોનું મોં જોઈને લક્ષ્મી પાછી જ વળી જાય છે. જેમણે શ્રેષ્ઠ પુરુષોના વિચારો જોયા નથી અને જેઓ અમને દૈવ જ ચલાવે છે એવો નીચ વિચાર રાખે છે તે પુરુષોનું મોં જોઈને લક્ષ્મી પાછી જ વળી જાય છે. આથી પુરુષાર્થ પૂર્વક પ્રથમ વિવેક આદિ સાધનોનું સંપાદન કરવું અને જેઓમાં આત્મજ્ઞાન રૂપી ઉત્તમ અર્થ છે એવા શાસ્ત્રોનો વિચાર કરવો. જે મૂઢ લોકો શાસ્ત્ર પ્રમાણે શ્રવણ મનનાદિ દ્વારા પરમાર્થરૂપ આત્મતત્વનો ચિત્તમાં વિચાર કરતા નથી અને તે વિચારથી આત્મતત્વરૂપ પરમ પુરુષાર્થનું સંપાદન કરતા નથી, પણ વિષય સંબંધી સુખો ભોગવવાની જ ઈચ્છા રાખે છે તેમને ધિક્કાર છે. ભારે યત્ન કરતા પણ જેમ પથરામાંથી તેલ નીકળે નહીં તેમ અનંત યત્ન કરતા પણ વિષયોમાંથી સુખ મળે જ નહીં. માટે વિષયોને વાસ્તે નિષ્ફળ ઉદ્યોગ કરવો નહીં. સત્પુરુષો વિષયોને સારું ઉદ્યોગ કરવાની ઈચ્છા પણ રાખતા નથી. જેમ ઘડો અને વસ્ત્ર આદિ બનાવતા પહેલા મનમાં તેનું માપ ધારી લઈને યોગ્ય સાધનો ગોઠવી લેવામાં આવે છે તેમ પરમ પુરુષાર્થનું પણ માપ ધારી લઈને તેને સારું શ્રવણ આદિ યોગ્ય સાધનોને ગોઠવવા જોઈએ. આત્મતત્વ પામવા માટેનો પુરુષાર્થ
સારા શાસ્ત્રો, સત્સંગ અને સદાચારથી સફળ થાય છે. એ નિયમ છે. એ વિના તે સફળ થતા જ નથી. આત્મતત્વ પામવા માટેનો પુરુષાર્થ સારા શાસ્ત્રો, સત્સંગ અને સદાચારથી સફળ થાય છે. એ નિયમ છે. એ વિના તે સફળ થતા જ નથી. પુરુષાર્થનું એ જ સ્વરૂપ છે. માટે એ પ્રમાણે ચાલવામાં આવે તો માણસ કદી પણ પોતાના યત્નમાં નિષ્ફળ થતો નથી. દીનતા અને દરિદ્રતા આદિ દુઃખોથી પીડાયેલા બીજા નળ અને હરિશ્ચંદ્ર આદિ મોટા પુરુષો પણ પુરુષાર્થથી જ ઇન્દ્ર સમાન થયા હતા. બાળકપણાથી માંડીને પ્રયત્નપૂર્વક શાસ્ત્રનો અને સત્સંગ આદિ ગુણોનો અભ્યાસ કર્યો હોય તો તે પુરુષાર્થથી સારા ફળ થાય છે. આમ પ્રત્યક્ષ જોયું હોય, અનુભવ્યું હોય અને સાંભળ્યું હોય છતાં પણ જે કુબુદ્ધિ લોકો આ સગળું દૈવથી જ કરવામાં આવ્યું છે અને તેનું ફળ પણ દૈવે જ આપ્યું છે એમ માને છે તેમને માર્યા ગયેલા જ સમજવા. જગતમાં જો આળસરૂપ અનર્થ નહીં હોય તો કયો પુરુષ ઘણા ધનવાળો અને પંડિત ન થાય? આળસરૂપની નીચે ટાંચ છે. આળસ એ મનુષ્યના અંતઃકરણમાં તથા શરીરમાં રહેલો મોટો શત્રુ છે. જે મનુષ્યો આળસના ઉપાસક છે તે મનુષ્યો પોતાની ઉન્નતિ કરી શકતા નથી, તેમજ જ્ઞાન દ્વારા મોક્ષ પણ મેળવી શકતા નથી. સમુદ્રના છેડા સુધીની આ પૃથ્વીમાં આળસને લીધે જ ઘણા માણસો નિર્ધન અને પશુ જેવા રહેલા છે. નિરંતર કરવામાં આવતી રમતોને લીધે ચપળતા ભરેલી બાલ્યાવસ્થા ચાલી જાય અને પછી હાથપગ આદિ અવયવોમાં યોગ્ય શક્તિથી શોભી રહેલી યુવાની આવે ત્યારથી માંડીને માણસે સત્સંગ કરીને શાસ્ત્રોના પદોમાં તથા અર્થમાં વ્યુત્પન્ન થઈને શાથી હાનિ થાય છે અને શાથી લાભ થાય છે એવા વિચારો કરવા જોઈએ. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી ત્યાં દિવસ પૂરો થયો. સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકીને પ્રણામ કરી સાયંકાળના કાર્ય કરવા સારું ત્યાંથી ઉઠીને સ્નાન કરવા ગઈ. રાત્રિ વીત્યા પછી સૂર્યના કિરણો ફૂટ્યા તે સમયે એ સભા પાછી વાલ્મીકીની પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો પૌરુષ સ્થાપન નામનો સર્ગ 5મો સમાપ્ત. વાલ્મીકીનો પહેલો દિવસ સમાપ્ત. પછી કેટલા 63 દિવસ થયા છે? આપણું યોગ વાસિષ્ઠ 63 દિવસ થયા છે? 35 કે 34 એવું થયું. આપણે બોલીએ છીએ તો પણ આટલું બધું એક જ દિવસનું હોય કેટલા પાના થયા? 76 76મું પાનું. હા, આપણે 75 થી ગણો તો એક દિવસના 75 તો 1756 ના કેટલા? એક દિવસના 75 પાના, બરાબર? 1756 પાનાના કેટલા દિવસ? 1756 પાના ભાગ્યા 75, 1750. 23 દિવસ. 23 ઉપર 0.41 છે. ઓછા પાનામાં નાઇટ આવે છે. હા, એટલે એ પ્રમાણે કર્યું હોય. કોઈક વાર બપોરનું પણ હોય છે કે મધ્યાહન સમયે સભા પૂર્ણ થઈ એટલે એવું. એવરેજ તો 30 જેવા ગણાય કે 35, 33, 34 એવું છે? ના ના, ના બીજા ભાગમાં છે, લખ્યું નથી. એ તો આપણે કહીએ 35, 34, 35. જોયું તું? પાના નંબર 77, સર્ગ 6. દૈવની દુર્બળતા અને પુરુષાર્થની પ્રબળતા. અહીંયા 35 દિવસની જરૂર છે. સ્વયં સહજ છે એટલે 1 સેકન્ડની પણ જરૂર નથી.
છે ને? દૈવની દુર્બળતા અને પુરુષાર્થની પ્રબળતા. આ છઠ્ઠા સર્ગમાં દૈવની દુર્બળતા અને પુરુષાર્થની પ્રબળતા સિદ્ધ કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, દૈવ પૂર્વજન્મના પુરુષાર્થથી જુદું નથી, તેથી તેને દૂર ફેંકી દઈને સમજુ પુરુષે બળથી મહાત્માઓનો સમાગમ કરીને અને સારા શાસ્ત્રોનો અભ્યાસ કરીને જીવનો ઉદ્ધાર કરવો. જેમ જેમ અધિક પ્રયત્ન કરવામાં આવે છે તેમ તેમ ફળ તુરત થાય છે, માટે પુરુષાર્થ જ સાચો છે. જો દૈવને માનવું હોય તો પુરુષાર્થને જ દૈવરૂપ માનો. દુઃખના સમયમાં દુઃખને લીધે હાય કષ્ટ એમ જે કહેવામાં આવે છે તેમાં હાય કષ્ટ એ શબ્દો હાય દૈવના પર્યાય રૂપ છે. દૈવનું સ્વરૂપ પૂર્વજન્મમાં પોતે કરેલા કર્મોથી જુદું જ નથી. પ્રબળ પુરુષ જેમ બાળકોને જીતી શકે છે તેમ પ્રબળ પુરુષાર્થ એ દૈવને જીતી શકે છે. ગઈકાલે કરેલું પાપ કર્મ જેમ આજે કરેલા પ્રાયશ્ચિત્ત આદિ શુભ કર્મથી તુરત જ પોતાનું ફળ આપવાને અશક્ત થઈ જાય છે, તેમ પૂર્વજન્મનું કર્મ પણ આ જન્મમાં કરેલા શુભ કર્મથી તુરત જ પોતાનું ફળ આપવા અશક્ત થઈ જાય છે. વિષય સુખના અલ્પાંશને માટે લાલચ રાખનારા જે લોકો દૈવને અધીન રહીને દૈવને જીતવા સારું યત્ન કરતા નથી તેમને કંગાળ, પામર અને મૂઢ સમજવા. આપણે ઉદ્યોગથી કરેલું કામ કોઈના ઉદ્યોગથી નાશ પામે તો ત્યાં તે નાશ કરનારના ઉદ્યોગને જ બળવત્તર માનવો, પણ દૈવને મનમાં લાવવું નહીં. એક ડીંટમાં લાગેલા 2 ફળોમાં એક ફળ રસ વગરનું જોવામાં આવે તો ત્યાં તે રસને ખાઈ જનારા કીડા વગેરેના યત્નને જ પ્રબળ માનવો. જગતમાં સિદ્ધ થયેલા પદાર્થો પણ ક્ષય પામે છે, ત્યાં ક્ષય કરનારના યત્નને જ વિશેષ બળવાન સમજવો. 2 પુરુષાર્થો ઘેટાઓની પેઠે પરસ્પરની સાથે લડ્યા કરે છે. તેઓમાં જે બળવાન હોય તે તુરત જ જીતે છે. કોઈ વખત રાજાનો વારસ ન હોવાથી લોકો શણગારેલા હાથીને છૂટો મૂકે છે અને તે હાથી જેના ઉપર કળશ ઢોળે છે તેને રાજા ઠરાવવામાં આવે છે. એવા પ્રસંગે કોઈ ભિખારી રાજા થાય તો પણ ત્યાં મંત્રીઓના, હાથીના અને નગરના લોકોના પ્રયત્નને જ વિશેષ બળવાન સમજવો. દાંત જેમ ચાવવાના પદાર્થોને પોતાના યત્નથી દબાવીને ચૂરો કરી નાખે છે, તેમ શૂરવીર મનુષ્ય પણ દુર્બળ માણસનો પોતાના યત્નથી ચૂરો કરી નાખે છે. દુર્બળ માણસો યત્ન કરનાર બળવાન માણસોના અનુરૂપ જ છે અને માટે બલિષ્ઠ માણસો તેમને પોતાની ઈચ્છા પ્રમાણે ઢેફાની પેઠે કામમાં લે છે. સમર્થ માણસનો જે દ્રશ્ય કે અદ્રશ્ય ઉદ્યોગ હોય છે તેને મૂઢ અને અસમર્થ માણસ પોતાના મનમાં દૈવ રૂપે માની લે છે. સમર્થ માણસોમાં પણ જેઓ વધારે સમર્થ હોય છે તેઓ બીજાઓને દબાવે છે એ વાત સઘળા પ્રાણીઓમાં પરસ્પર જાણીતી છે. માટે દૈવ એ કાંઈ પદાર્થ જ નથી. રાજકીય નિયમનો, મંત્રીઓનો, હાથીનો અને નગરના લોકોનો એકમતપણારૂપ જે દ્રઢ વિચાર થાય છે તેથી જ ભિખારીને રાજ્ય મળે છે અને પ્રજાની મર્યાદા રહે છે. અથવા એમ માનો કે શણગારેલો હાથી કોઈ સમયે ભિખારીને રાજા બનાવી દે છે તો તેમાં એ ભિખારીના પૂર્વજન્મનો પુરુષાર્થ પ્રબળ કારણરૂપ છે. કોઈ સમયે આ જન્મનો પુરુષાર્થ પૂર્વજન્મના પુરુષાર્થને તોડી નાખે છે તો કોઈ સમયે પૂર્વજન્મનો પુરુષાર્થ આ જન્મના પુરુષાર્થને બળાત્કારથી તોડી નાખે છે. આમાં પણ પુરુષનો જે પુરુષાર્થ પ્રબળ હોય છે તે જ સર્વદા જીતે છે એમ સિદ્ધ થાય છે. પૂર્વજન્મના અને આ જન્મના 2 પુરુષાર્થમાં આ જન્મનો પુરુષાર્થ પ્રત્યક્ષ હોવાથી તેને જેવો બળવાન કરવો હોય તેવો કરી શકાય છે. આથી યુવાન માણસ જેમ બાળકને જીતી શકે છે તેમ આ જન્મનો પ્રબળ પુરુષાર્થ પૂર્વજન્મના પુરુષાર્થને જીતી શકે છે. વરસાદથી કદી આખા વર્ષ સુધી કરેલી ખેડનો નાશ થાય છે તો ત્યાં અધિક યત્નથી ભરેલા વરસાદના પુરુષાર્થની જીત થઈ સમજવી. અનુક્રમથી મેળવેલું ધન નાશ પામે તો તેનો ખેદ ન કરવો
ત્યારે તો એમ વિચારું કે જ્યાં મારું બળ ચાલી શકતું નથી ત્યાં હું શા માટે વિલાપ કરું? જે વાતમાં મારું કંઈ જ ચાલી શકે એમ નથી તે વાતનો હું ખેદ કરું તો પણ હું મૃત્યુને મારી શકતો નથી, માટે મારે રોજે રોજ રોવું જોઈએ નહીં. જગતમાં સઘળા પદાર્થો દેશ, કાળ, ક્રિયા અને દ્રવ્યની સગવડ પ્રમાણે સિદ્ધ થાય છે. એમાં જે અધિક યત્નવાળો હોય છે તે અવશ્ય સિદ્ધિ મેળવે છે. એથી સારા શાસ્ત્રોથી અને સાધુજનોના સમાગમોથી પુરુષાર્થને સંપાદન કરવો અને એમ બુદ્ધિને નિર્મળ કરીને સંસારરૂપી સમુદ્રને તરી જવો. પુરુષરૂપી અરણ્યમાં પૂર્વજન્મના તથા આ જન્મના પુરુષાર્થરૂપી બે ફળાઉ ઝાડો ઉત્પન્ન થયા છે. તેમાં જે અધિક બળવાન હોય છે તે વિજયી થાય છે. જે પ્રાણી પૂર્વજન્મના તુચ્છ કર્મને આ જન્મના શુભ કર્મોથી તોડી નાખતો નથી તે મૂર્ખ માણસ પોતાના સુખ દુઃખને ટાળવામાં સ્વતંત્ર હોતો નથી. તેને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સ્વર્ગ નરકમાં જવું પડે છે અને એથી એ સર્વદા પશુની પેઠે પરાધીન રહે છે, એમાં સંશય નથી. પ્રબળ સિંહ જેમ પાંજરામાંથી નીકળી જાય છે તેમ જે માણસ યત્નના ડાપણરૂપ ઉત્તમ ચમત્કારવાળો હોય છે અને તેથી ઉત્તમ આચાર વિચાર રાખનારો હોય છે તે માણસ જગતરૂપી મોહમાંથી નીકળી જાય છે. જે માણસ પ્રત્યક્ષ વાતને છોડીને બીજો કોઈ મને પ્રેરે છે એવી અનર્થરૂપ કુકલ્પનામાં લાગી રહે છે તેને દૂરથી જ તજી દેવો જોઈએ. અર્થાત એવા અધમ માણસનું મોં પણ જોવું જોઈએ નહીં. સંસારમાં જે હજારો વ્યવહારો જાય છે અને આવે છે તેઓમાં હર્ષ શોકનો ત્યાગ કરીને શાસ્ત્ર પ્રમાણે વર્તવું જોઈએ. જેમ પોતાની અવિચ્છિન્ન મર્યાદાને નહીં છોડતા સમુદ્રને સઘળા રત્નો પોતાની મેળે જ મળ્યા છે તેમ શાસ્ત્રને અનુસરી પોતાની અવિચ્છિન્ન મર્યાદાને નહીં છોડનારા પુરુષને સઘળી ઇષ્ટ વસ્તુઓ પોતાની મેળે પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોક્ત રીતિને અનુસરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય એવા કામો કરવામાં તત્પર રહેવું એ પુરુષાર્થ છે. તે અવશ્ય સિદ્ધિ આપે છે એમ વિદ્વાનોએ કહ્યું છે. શાસ્ત્રોક્ત રીતિને અનુસરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય એવા કામો કરવામાં તત્પર રહેવું એ પુરુષાર્થ છે. તે અવશ્ય સિદ્ધિ આપે છે એમ વિદ્વાનોએ કહ્યું છે. ગુરુ સેવા આદિ શરીર ક્રિયાથી અને મહાત્માઓના સમાગમથી તેમજ ઉત્તમ શાસ્ત્રોના શ્રવણથી બુદ્ધિ અત્યંત સ્વચ્છ થાય છે. એ સ્વચ્છ બુદ્ધિથી પોતાની મેળે આત્માનો ઉદ્ધાર કરવો એ જ સ્વાર્થ સાધકતા કહેવાય છે. અજ્ઞાને કરેલી વિષમતા દૂર થઈને જે અનંત આનંદ થાય છે તે જ પરમાર્થ છે એવો વિદ્વાનોનો નિશ્ચય છે. એ પરમાર્થ જેઓથી પ્રાપ્ત થાય એવા શાસ્ત્રોનું અને સાધુઓનું નિરંતર સેવન કરવું જોઈએ. દેવલોકમાંથી અહીં આવીને રહેલા પુરુષનું દેવલોકમાં ભોગવતા અવશેષ રહેલું અને બંને લોકમાં હિત કરનારું જે કર્મ હોય છે તે દૈવ છે એમ જો કહેવામાં આવતું હોય તો તે યોગ્ય છે, નિસંદેહ છે અને એમાં અમારે કશો વાંધો નથી. પણ જેઓ મૂઢ લોકોએ માનેલા દૈવનો સ્વીકાર કરી બેસે છે તેમને તો અમે દુઃખી થયેલા જ સમજીએ છીએ. સર્વદા પોતાના પુરુષાર્થથી જ બંને લોકોમાં કલ્યાણ થાય છે. જેમ ગઈકાલના દુરાચરણથી થયેલો દોષ આજના સદાચરણથી ટળી જાય છે તેમ પૂર્વજન્મનો દોષ આ જન્મના સદાચરણથી ટળી જાય છે. આથી જે માણસ યત્નપૂર્વક પુરુષાર્થમાં મંડ્યો રહે છે તેને પુરુષાર્થનું ફળ હાથમાંના આમળાની પેઠે જોવામાં આવે છે. બાકી જે મૂઢ માણસ છે તે જ પ્રત્યક્ષ ફળ આપનારા પુરુષાર્થને છોડીને દૈવની ભૂલમાં ફસાઈ જાય છે. તેથી હે શુભ વિચારવાળા રામચંદ્ર, દૈવ તો માત્ર પોતાની કલ્પનાના બળથી કલ્પી લેવામાં આવ્યું છે, મિથ્યા છે અને સઘળા પુરુષાર્થોથી તેમજ ફળોથી રહિત છે. તેની કાંઈ પણ અપેક્ષા નહીં રાખતા પોતાના પુરુષાર્થનો જ આશ્રય કરો. શાસ્ત્રોના શ્રવણથી, સદાચારથી અને તે દેશના નિયમિત ધર્મો પાળવાથી ચિત્તશુદ્ધિરૂપી અવિનાશી અને દ્રઢ ફળ થવાનું પંડિતોએ માન્યું છે.
જ્યારે હૃદયમાં ફળની આકાંક્ષા ઉત્પન્ન થાય છે ત્યારે ચિત્તને ઉદ્યોગ કરવાની ઈચ્છા થાય છે. આમ એ ઈચ્છા થાય છે ત્યારે અંગો તેને અનુકૂળ ક્રિયાઓ કરવામાં લાગી જાય છે. આ પ્રમાણે ઈચ્છાપૂર્વક ક્રિયાઓમાં લાગવું એ જ પુરુષાર્થ અથવા ઉદ્યોગ છે એમ કહેવામાં આવે છે. એ પ્રમાણે પુરુષાર્થ કરવો એ જ મનુષ્યાવતારનું ફળ છે. આમ સમજીને પોતાના ઉદ્ધારમાં સર્વદા તત્પરતા રાખવી અને તે તત્પરતાને સારા સારા શાસ્ત્રોના, સાધુજનોના તેમજ પંડિતોના સેવનથી અત્યંત સફળ કરવી. દૈવના અને પુરુષાર્થના સંબંધમાં ઊંડો વિચાર કરનારા વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે કે સર્વદા કરવામાં આવતો આ પુરુષાર્થ જ દૈવ ઉપર વિજય મેળવે છે. માટે મહાત્માઓની સેવા વડે શ્રવણાદિક મેળવીને તત્વજ્ઞાનને સારું ઉદ્યમ કરવો જોઈએ. નીચે ટાંચ છે. ધર્મ તથા મોક્ષ એ બે પુરુષાર્થની સિદ્ધિ પ્રારબ્ધથી કદી પણ થવાની નથી. માટે મુમુક્ષુએ મોક્ષનું સાધન જ્ઞાન અને જ્ઞાનના સાધન શ્રવણાદિક સંપાદન કરવા માટે ઘણામાં ઘણો પ્રયત્ન કરવો જોઈએ. દૈવના અને પુરુષાર્થના સંબંધમાં ઊંડો વિચાર કરનારા વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે કે સર્વદા કરવામાં આવતો આ પુરુષાર્થ જ દૈવ ઉપર વિજય મેળવે છે. માટે મહાત્માઓની સેવા વડે શ્રવણાદિક મેળવીને તત્વજ્ઞાનને સારું ઉદ્યમ કરવો જોઈએ. અલ્યા જીવ, તું આ જન્મના વાંધા વગરના પુરુષાર્થને જ સિદ્ધિ આપનારા સમજ અને સંતોષવાળા સર્વોત્તમ બ્રહ્મવેતાઓની સેવા કરીને મીઠા અને અવશ્ય ફળદાયી એવા ઉત્તમ ઔષધથી તું અનંત જન્મ મરણ રૂપી રોગને શાંત કર. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો દૈવ નિરાકરણ નામનો સર્ગ 6 સમાપ્ત. સર્ગ 7. સર્વ રીતે પુરુષાર્થનું જ પ્રાધાન્ય. આ 7મા સર્ગમાં વિસ્તાર સહિત ઉદાહરણોથી, પ્રતિ ઉદાહરણોથી અને યુક્તિઓથી કેવળ પુરુષાર્થના જ પ્રધાનપણાનું નિરૂપણ કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, વ્યાધિઓથી રહિત અને અલ્પ માનસિક પીડાઓવાળા મનુષ્ય દેહને પ્રાપ્ત થઈને સમજુ પુરુષે ચિત્તનું એવું સમાધાન કરવું કે તેથી તેને ફરીવાર જન્મ ધરવો પડે નહીં. જે માણસ પુરુષાર્થથી દૈવનો પરાભવ કરવા ઈચ્છે છે તે માણસના આલોકમાં કે પરલોકમાં સઘળા મનોરથો સંપૂર્ણ થાય છે. પણ જેઓ પુરુષાર્થને છોડી દઈને દૈવને જ આધીન થઈને રહે છે તેઓ પોતે જ પોતાના શત્રુઓ છે અને તેઓ ધર્મનો, અર્થનો તથા કામનો નાશ કરે છે. પુરુષાર્થનું સ્ફુરણ થવું, પુરુષાર્થના સાધનોની ઈચ્છા થવી અને તેથી ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ થવી એટલા પુરુષાર્થના રૂપ છે. તે વડે જ ફળની પ્રાપ્તિ થાય છે. જેવું પુરુષાર્થના વિષયોનું સ્ફુરણ થાય છે તેવી મનની ગતિ થાય છે. જેવી મનની ગતિ થાય છે તેવી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થાય છે અને જેવી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થાય છે તેવી ફળ ભોગની પ્રાપ્તિ થાય છે. સર્વ સ્થળોમાં સઘળા કાર્યો સંપૂર્ણ રીતે પુરુષાર્થથી સિદ્ધ થાય છે એ વાત સઘળા મનુષ્યોના અનુભવમાં છે અને દૈવ તો કોઈ ઠેકાણે જોવામાં આવતું નથી. આથી જગતમાં પુરુષાર્થ જ સાચો છે. બૃહસ્પતિ પુરુષાર્થથી જ દેવતાઓના ગુરુ થયા છે અને શુક્રાચાર્ય પણ પુરુષાર્થથી જ દૈત્યોના ગુરુ થયા છે. હે રામચંદ્ર, દીનતા અને દરિદ્રતા આદિ દુઃખોથી પીડાયેલા મોટા મોટા પુરુષો પણ પોતાના પુરુષાર્થથી જ દેવેન્દ્ર સમાન થયા છે. અનેક જાતના આશ્ચર્યનો આશ્રય કરનારા કેટલાક મહાપુરુષો વૈભવોનો ઉપભોગ કરી પોતાના પુરુષાર્થની ભૂલથી જ નરકમાં ગયા છે. સંપત્તિ તથા વિપત્તિ આદિ અનેક પ્રકારની હજારો દશાઓમાં પ્રાણીઓ પોતાના પુરુષાર્થથી જ તરી ગયા છે. શાસ્ત્રથી, ગુરુથી અને પોતાથી એમ 3 પ્રકારની સિદ્ધિઓ થાય છે. તે સઘળી પુરુષાર્થની જ સિદ્ધિઓ છે, પણ તેમાંની એકે કદી દૈવની નથી. અશુભ માર્ગોમાં લાગેલા ચિત્તને પ્રયત્નપૂર્વક શુભ માર્ગોમાં ઉતારવું એટલું જ સઘળા શાસ્ત્રોના અર્થનું તાત્પર્ય છે. ગુરુઓ પણ શિષ્યોને ઉપદેશ કરે છે કે હે પુત્રો,
જે સર્વોત્કૃષ્ટ છે, જે વાસ્તવિક સત્ય છે અને જે નિત્ય છે, તેને પામવા માટે જ પ્રયત્નપૂર્વક આચરણ કરો. ગુરુઓ પણ શિષ્યોને ઉપદેશ કરે છે કે હે પુત્રો, જે સર્વોત્કૃષ્ટ છે, જે વાસ્તવિક સત્ય છે અને જે નિત્ય છે, તેને પામવા માટે જ પ્રયત્નપૂર્વક આચરણ કરો. ગુરુઓ પણ શિષ્યોને ઉપદેશ કરે છે કે હે પુત્રો, જે સર્વોત્કૃષ્ટ છે, જે વાસ્તવિક સત્ય છે અને જે નિત્ય છે, તેને પામવા માટે જ પ્રયત્નપૂર્વક આચરણ કરો. મેં પણ જેમ જેમ પ્રયત્ન કર્યો છે તેમ તેમ મને તુરંત ફળ થયું છે. આમ હું પણ દૈવથી નહીં પણ પુરુષાર્થથી જ ફળ પામ્યો છું. પુરુષાર્થથી જ સિદ્ધિ થતી જોવામાં આવે છે અને બુદ્ધિમાન પુરુષો પણ પુરુષાર્થથી જ આચરણ કરે છે. દૈવ તો કેવળ દુઃખમાં રડતા અને અલ્પબુદ્ધિવાળા લોકોના આંસુ લૂછવા માટે છે. જગતમાં પરદેશ જવા આદિ પુરુષાર્થનો આરંભ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી સર્વદા સફળ થતો જોવામાં આવે છે. જે જમે છે તે તૃપ્ત થાય છે, પણ જે જમતો નથી તે તૃપ્ત થતો નથી. જે પગ ચલાવે છે તે ચાલે છે, પણ જે પગ ચલાવતો નથી તે ચાલતો નથી. જે જીભ ચલાવે છે તે બોલે છે, પણ જે જીભ ચલાવતો નથી તે બોલતો નથી. આથી માણસોનો પુરુષાર્થ જ સફળ છે. શ્રેષ્ઠ બુદ્ધિવાળા પુરુષો પુરુષાર્થ વડે જ અનાયાસે ભયંકર સંકટોમાંથી તરી જાય છે, પણ દૈવનો વ્યર્થ વિચાર કરવાથી તેઓ તરી શકતા નથી. જે માણસ જે રીતે પ્રયત્ન કરે છે તે માણસ તેવી રીતે અવશ્ય તેના ફળને પામે છે. પણ જગતમાં હાથ પગ જોડીને બેસી રહેવાથી કોઈને ફળ સાંપડતું નથી. હે રામ, શુભ પુરુષાર્થથી શુભ ફળ આવે છે અને અશુભ પુરુષાર્થથી અશુભ ફળ આવે છે. તો હવે જેમ ઈચ્છા હોય તેમ કરો. આ સંસારમાં પુરુષાર્થથી જ ફળ પ્રાપ્તિ છે. દેશ અને કાળને લીધે તે ફળ પ્રાપ્તિ તરત થાય કે લાંબે ગાળે થાય, આને જ દૈવ કહ્યું છે. દૈવ ક્યાંય જોવામાં આવતું નથી, તેમ તે બીજા લોકમાં પણ રહ્યું નથી. સ્વર્ગલોકમાં કર્મનું જે ફળ ભોગવવામાં આવે છે તેને દૈવ કહે છે. જગતમાં માણસ જન્મે છે, મોટો થાય છે અને પાછો જીર્ણ થઈ જાય છે. તેમાં જેમ બાલ્ય, યૌવન અને જરા જોવામાં આવે છે, તેમ ક્યાંય દૈવ જોવામાં આવતું નથી. પોતાના અર્થની સિદ્ધિ કરાવે એવા કામોમાં જ પ્રયત્નપૂર્વક મંડ્યા રહેવું એ જ પુરુષાર્થ કહેવાય છે. એવા પુરુષાર્થથી સઘળું મળે છે. એક દેશમાંથી બીજા દેશમાં જવું, હાથથી પદાર્થોનું ધારણ કરવું અને અંગોથી બીજા વ્યાપાર કરવા, એ બધું પુરુષાર્થથી થાય છે, પણ દૈવથી કશું થતું નથી. પણ અનર્થની પ્રાપ્તિ કરાવનારા કામમાં જ પ્રયત્નપૂર્વક લાગ્યા રહેવું, એ તો એક જાતની ઘેલછા છે. એથી કશું શુભ થતું નથી અને માત્ર અશુભ જ થાય છે. મહાત્માઓના સમાગમથી અને ઉત્તમ શાસ્ત્રોના શ્રવણથી તીવ્ર થયેલી બુદ્ધિ વડે પોતાની જ મેળે નિશ્ચય કરી શકાય છે કે શરીરના ચલનરૂપ સાધનથી જ સ્વાર્થ સિદ્ધ થાય છે. અજ્ઞાનથી થયેલી વિષમતા મટી જાય અને તેની સમતા થવારૂપ જે અપાર આનંદ થાય, તે જ પોતાનો પરમાર્થ છે એમ વિદ્વાનોનો નિશ્ચય છે. અજ્ઞાનથી થયેલી વિષમતા મટી જાય અને તેની સમતા થવારૂપ જે અપાર આનંદ થાય, તે જ પોતાનો પરમાર્થ છે એમ વિદ્વાનોનો નિશ્ચય છે. જેમના દ્વારા એવો આનંદ પ્રાપ્ત થાય તે શાસ્ત્રોનું અને સાધુઓનું યત્નપૂર્વક સેવન કરવું જોઈએ. જેમના દ્વારા એવો આનંદ પ્રાપ્ત થાય તે શાસ્ત્રોનું અને સાધુઓનું યત્નપૂર્વક સેવન કરવું જોઈએ. અજ્ઞાનથી થયેલી વિષમતા મટી જાય અને તેની સમતા થવારૂપ જે અપાર આનંદ થાય, તે જ પોતાનો પરમાર્થ છે એમ વિદ્વાનોનો નિશ્ચય છે. જેમના દ્વારા એવો આનંદ પ્રાપ્ત થાય તે શાસ્ત્રોનું અને સાધુઓનું યત્નપૂર્વક સેવન કરવું જોઈએ. નીચે ટાંચ છે. મુખ્યત્વે સર્વ મનુષ્યો અર્થ અને કામમાં પુરુષ પ્રયત્ન કરે છે, તો ધર્મ અને મોક્ષમાં પણ તેમણે શા માટે પુરુષ પ્રયત્ન ન કરવો જોઈએ? સન્મતિથી સત્સમાગમનો તથા ઉત્તમ શાસ્ત્રાભ્યાસનો લાભ થાય છે અને તે સત્સમાગમ તથા શાસ્ત્રાભ્યાસથી તત્વબોધ થાય છે.
આમ વર્ષા ઋતુમાં જેમ તળાવ અને કમળની પરસ્પર વૃદ્ધિ થાય છે, તેમ એ એકમેકના અભ્યાસથી ગુણ વૃદ્ધિ થાય છે. બાલ્યાવસ્થાથી જો પ્રયત્નપૂર્વક શાસ્ત્રોના તથા સાધુઓના સમાગમનો પરિપૂર્ણ અભ્યાસ કર્યો હોય તો તેના ગુણોથી હિતકારી સ્વાર્થ સિદ્ધ થાય છે. બ્રહ્માંડમાં વિષ્ણુએ દૈત્યોને જીત્યા, લોકોની મર્યાદાનું સ્થાપન કર્યું તથા જગતની રચના કરી, એ સઘળું પુરુષાર્થથી થયું છે, દૈવથી એ કશું થયું જ નથી. હે રઘુનાથ, આ જગતમાં પુરુષાર્થ જ મુખ્ય કારણ છે. તો હે સદભાગી, તમે એવો પુરુષાર્થ કરો કે તમને ઝાડની કે સર્પાદિકની દશા નિસંશય આવે જ નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો પૌરુષ પ્રાધાન્ય સમર્થન નામનો સર્ગ 7મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 81 પર પહોંચ્યા. થોડુંક જ લીધું. 80 પૂરા થયા. 80 પૂરા થયા ને તો બરાબર છે. 13મી સાંજ 3 ઓછા કરીએ 13મી સાંજ 14, 15, 16 ને 17 એટલે 4 દુ 8 સેશન 8 સેશન એટલે 80 8 10 દાયા છે એટલે એક સેશનના 10 એટલે એક દિવસના 20 બરાબર. પ્રસાદ 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 આપી. ત્રણ આપો. ત્રણ શનિવારે કેટલા વાગે છે? શનિવારે કેટલા વાગે સુંદરકાંડ ક્યારે છે? 8:30 રાત્રે. રાત્રે 8:30 થી 10:30 2 કલાક બરાબર. ગામમાં બધાને જણાવ્યું છે ને? હા, જણાવ્યું છે ને બધા. આવશે તો ગામના બધા આવશે. અરુણ વાત થઈ હતી એટલે હું 2-4 દિવસ પછી કહું એમ. તમે તો એને સારી રીતે ઓળખો છો એટલે અમારે શું કેવું? ના હશે આવવાના નિશ્ચાત. કારણ કે એમનો રામજી પ્રભુનો પરિચય તો ઘણા વર્ષોનો છે. કેટલા વર્ષોનો? તમે નાનપણથી જોતા હશો? નાનપણથી કોબા જતા જ ના કરતા. હા, તો એ વર્ષ તમે અમારા કરતાં તમે સારી રીતે ઓળખો. હાલે એ તરત નહીં કે અમે એની સાથે બહુ જો સાચું કહીએ ને તો સાચા અર્થમાં એની સાથે બહુ ઓછું રહ્યા. અને અમે જે ગામડામાં વેકેશનમાં રહ્યા છીએ એ નથી, એ શહેરમાં જ રહ્યા છે. વેકેશનમાં અમે જે ગામડામાં રહ્યા, આનંદ કર્યો છે, આનંદ એમાં એ નહોતા, ક્યારેય અમે સાથે નહોતા. એક જ વખત બાળપણમાં અમે એને જોયા છે. બાકી આખું અમે આખો જે દેશ છે તો અમે રહ્યા છીએ કાયમ.
એને અમે જોયા નથી. અમે આનંદથી આનંદ કરે છે તો એને એ સાક્ષી નથી. એટલે જ એને આ ખબર પડતી નથી ને, એટલે એને આ ખબર પડે છે. સમજાય? શું છે? મહેન્દ્ર પ્રભુ ગયા તો એ કેટલા દિવસ ગયા હતા બસમાં, લક્ઝરીમાં? હા, કેટલા દિવસ? એ ટ્રેનમાં ગયા હતા અહીંથી, પછી અમુક પ્લેનમાં બી ગયા હતા. હા, પસંદ આપો. હે? ટ્રેનમાં બી ગયા હતા પ્રભુ, અને અમુક પ્લેનમાં ગયા હતા. એ 9 દિવસ. 9 દિવસ. 9 દિવસ. એમાં બધું થયું હશે? આ બધું આપણું લીક છે એવું થયું હશે? અમને નથી લાગતું. ના પ્રભુ, એ તો કથામાં ગયા હતા. ઓહ. ખાલી એટલા હમણાં બધી અમારે કથાઓ ચાલે, હમ. રામેશ્વર ને જગન્નાથપુરી ને બધા કથાઓમાં. તો કઈ કઈ કથામાં ગયા એ? ખાલી બધા કઈ જગ્યાએ? એ ત્યાં રામેશ્વર, બરાબર. પછી હમણાં એક પ્લોટ જગન્નાથપુરી ગયો, જગન્નાથપુરી. હમણાં કથાઓનું અમારે ખૂબ ચાલે. એટલે ના એક જ કથામાં ગયા કે બે કથામાં? એક જ કથા, પિકનિક એ જેવું. અમને આપો પ્રસાદ, બે જણને આપો, કેડી પ્રભુને અને અમને બેન. એવું રિદ્ધિ માતાજીનો જન્મદિવસ છે. હા, રિદ્ધિ માતાજીનો જન્મદિવસ છે. જય પ્રભુ કીધા કઈ માતાજી? જનક પ્રભુ ને રિદ્ધિ માતાજી, એને ઘેરથી એમને બાળગોપાલ. એનું શું નામ? રિદ્ધિ માતાજી. હા. રીતિ રિદ્ધિ અને નંદીને રીતિ રીતિ રિદ્ધિ. રીતિ રીતિ. હા, રિદ્ધિ. હેપી બર્થડે ટુ યુ. દર્શનવાડીએ જય પ્રભુ બધાએ કીધા. જનક પ્રભુનું એટલે કેમ છે હવે? માતાજી સારું છે પ્રભુ. પ્રસાદ લે છે? રિકવરી સારી. પ્રસાદ લે. પ્રસાદ તો એણે જે ચરી ચરી. પાવાનું કીધું છે ને એ પ્રમાણે. આપણે શક્તિ રહે એવું લે ને, હા, રહે. શક્તિ રહે એવું લેવાય. હા. અને વિશ્રામ. ઇન્ફેક્શન બહુ ઘટી ગયું. 53% હતું, 9% થયું. એમ એટલે એટલે બરોબર, દવા બરોબર છે. આયુર્વેદિક. આ તો ચાલુ જ રાખવાની, આ ચાલુ. ચારી પાડવાની. એટલે ફરક પડી ગયો ને. ફરક ઘણો પડે પ્રભુ. એટલે બીજું કાંઈ નથી, ઇન્ફેક્શન જ છે. આ ઇન્ફેક્શન, એલર્જીક ઇન્ફેક્શન. હા, એટલે એ અમને પેલું આપો, નિત્ય દર્શન આપો, એટલે વચનામૃત આખો સેટ. રાજવાના એક પલ્લામાં નિત્ય દર્શન રાખો અને એક પલ્લામાં આખા જગતની પ્રોપર્ટી રાખો. અને પાછું આ ફ્રી, આની ફૂટી કોડીએ નહીં, નિત્ય દર્શનની ફૂટી કોડીએ નહીં. અને દુઃખી થવા માટે આખા જગતની પ્રોપર્ટી, દુઃખ અશાંતિ માટે. એ તો ચીનુ પ્રભુએ સાક્ષાત્કાર કરેલો જ છે. ધર્મેન્દ્ર પ્રભુનો આવે તો હે? ચીનુ પ્રભુ ઉપર ધર્મેન્દ્ર પ્રભુનો અમારે ફોન આવે. અને એમને ચામડીની એલર્જી. દેશી દવાની એલર્જી છે એમને, એટલે થોડો ચાટો નથી એ દવા તો લાવે. હમ. એટલે આમાંનું પોસ્ટમેન છે, નહીં આવે શું થયું છે? એલર્જીથી જાય છે એમને. હોમિયોપેથી દવા ચાલુ કરી અને પછી કંકાસવ લીધી, એટલે એના લીધે ચામડી ઉપર બધો તોડો પડી. ભાઈ તો ભૂખ્યા પેટે લીધું હોય ને એને કહેવાય ભૂખ્યા પેટે નથી લેવાનું. એ જમતા નથી ને, ભૂખ્યા રહે છે, એક જ ટાઈમ લે છે. આ જેમાં પછી લેવાનું હા, એટલે સમજ્યા નહીં. એ ફોટા મોકલ્યા હતા એમને. આયુર્વેદિક આયુર્વેદિક જ છે આ. એટલે નિર્દોષ જ છે. અને બીજું શું? હા, કનકાસવ ઝંડુ. ત્યાં પ્રભુ મેરઠ છે આયુર્વેદિક સંસ્થા, એ બહુ ફેમસ છે, વર્લ્ડના બધા ઘણા. જૂનામાં જૂની. હા, જૂનામ જૂની. અને એની શાખા ત્યાં સુરતમાં છે. શું છે શું છે? મેરઠમાં હા. આયુર્વેદિક ઇન્સ્ટિટ્યૂટ છે, બહુ મોટી. હા. અને વર્લ્ડના બધા દર્દીઓ અમુક આવે છે આખા વર્લ્ડમાંથી. અને એની ઇન્સ્ટિટ્યૂટ અહીંયા સુરતમાં છે, એટલે એ લોકોની ટ્રીટમેન્ટ ચાલુ હતી. ઇન્સ્ટિટ્યૂટનું તો ભણાવવાનું થાય.
એટલે આ એમની પેલી બ્રાન્ચ ત્યાં કોલેજ અરે હોસ્પિટલ જોઈએ તો લાઈવ મેરઠમાં બહુ મોટી છે. પુસ્તકો બધી 5 લઈ જઉં છું હા બીજા લાવી બીજા છે લાવી લઈ જાઓ 1000 પુસ્તકો લાવ્યા હતા. હા હા હવે 70 પડ્યા છે. બરાબર ગામમાં બધાને નજીક પડે. હા હા ગામમાં આપ્યું ને આવશે બધા આવશે. આપનો પ્રભુ હા પછી સવારે વહેલું 4:30 ઉઠવાનું. એમાં તો 1 કલાક 2 કલાક છે ને 200 ઉપર માણસ આવશે, 200-300 માણસ આવશે. એટલે પેણે તમારે 8:30 થી 10:30 છે 2 કલાક. અમે 8:30નો આ તમે વાંચ્યું આખું નવું ને આ આપનું નિત્યક્રમ હા એ તો પ્રભુ વાંચ્યું છે. હા એ નહીં આ સુધારેલું છે. નવું સુધારેલું. જાઓ ઉપર જાઓ. આખું વાંચો. બુધવારે દેવ થઈ ગયા એ દિવસે પણ હું આવે તો સવારે આવે તો આ કથાઓમાં પ્રભુ આવું ચાલે બધું. લગ્ન કરાવે લગ્ન કથાઓમાં. આ કથામાં લગ્ન કરે રામ સીતા બસ. બધા નાટક. તો મહેન્દ્ર પ્રભુની સાથે કોણ હતું? બધા ઘણા જણ હતા પ્રભુ, 150-200 જણ હતા. તમે કીધું હતું ને બોટાવાડા વાળા એમાં ગયા હતા. એ જગન્નાથપુરી ગયા બધા. એ શું હતું ત્યાં? ત્યાં આ કથા જેવું આવું જ લગ્ન કરે. તો મહેન્દ્ર પ્રભુ એ લોકોને વાત કરે છે ને કે અહીં કેવું છે ને ત્યાં કેવું છે. હા એ કરે ને, મહેન્દ્ર પ્રભુ સ્પષ્ટ બોલે. એને કીધું હશે હા ને? કેમ તમને કીધું હશે બધાને ને? અમને કહ્યું હતું. હા શું એમને શું કહ્યું એમણે? એમ કે અમારે તો કે ખાલી એક જ્યોતિર્લિંગ બાકી હતું ને એટલે અમે ગયા. મુખ્ય લક્ષ્ય એ હતું, અમારું કથાનું લક્ષ્ય નહોતું. કોણે કીધું? મહેન્દ્ર પ્રભુ. ના ના એમણે અહીંનું ત્યાં આગળ કીધું હશે ને? હા ત્યાં લોકોને કે ને બધાને મહેન્દ્ર પ્રભુ તો સ્પષ્ટ કહે. બોટાવાડા વાળાને કીધું હશે ને? ના એ તો નથી મળે ને, એ જગન્નાથપુરી ગયા છે. આ એ લોકો લોકો રામેશ્વર, જોયું સુધારેલું જોયું? હા જોયું આ લોકો રામેશ્વર ગયા છે. આપણે ત્યાં 9 થી કરાવું ત્યાં તો 1 કલાક આ પ્રભુ લાભ આપો તો એટલે ત્યાં પાઠ મૂકશું એમ, એટલે પ્રભુ ત્યાં બેસી બધા નીચે સામે લોકો પેલું હનુમાન સુંદરકાંડ કરશે અને પ્રભુ વચ્ચે બેસે ને બધા ભાવિકો બેસે એ રીતે. 9 થી 10 1 કલાક આપજો પ્રભુ, બધાની ઈચ્છા છે. શનિવાર. હા શનિવાર. તમે વિજયાદશમીનું તો બધાને કહેજો. હા 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 વિજયાદશમી. ચોક્કસ. હા એ તો દશેરા હા બધા. એ કહી દઈશ. એટલે એના માટે લિસ્ટ લઈ જાઓ લઈ જાઓ. હા તો આપો મને. એ ક્યાં છે? તમે આપજો નિરામાતાજી. લાવજો કેટલા સેટ એકદમ થોકબંધી લાવજો અમને. 17 વિજયાદશમી આવશે પ્રભુ બધા અને રજા છે ને. આ બધા આવશે સામિત્રી વાળા હા બધા આવશે. બધા ગામના. હા આવશે. અમારું સિનિયર સિટીઝન વાળા બધા આવશે. આટલા પેકેટમાં આટલા મળશે. એ બધા એક જ છે ને? હા બધા એક જ છે. આ તો પેકેટ લાવો લાવો હજી ઊંધા મૂક્યા. ના સીધા. જુઓ નીચેના હતા એની સાથે. હા એ બરાબર. હા મૂકો એવી રીતે મૂકો. લઈ લો આના અડધા લઈ લો હજી. બસ બસ આપો કોથળીમાં આપો. હા બધાને આપજો. હા હજી લઈ લો થોડા. હવે નવા જો છપાય. 2 દિવસ પહેલા કોઈ આપ્યું હોત ને તો બધું ઘણું માણસ આવ્યું, અરે એ બધાને પણ આપી શક્યો હોત. આટલા રાખીએ. કેટલા? 1000 ઉપર માણસ આવ્યું છે, 1500. હવે કેવી રીતે થાય? હવે તો શું થાય? ના અમે 2 દિવસ રાખ્યું બેસું. અમારા સમાજ માટે શુક્રવારે રાખ્યું અને ઈતર માટે સોમવારે રાખ્યું. એટલે સોમવારે બધું પતી ગયું. સુંદરકાંડમાં આવવાના બધા ભાવિકો, સુંદરકાંડમાં આજુબાજુના ગામોના બધા આવવાના. હવે આમાં તો 200 જ આવશે.
200-300 આવશે. આટલા અહીં રાખીએ અને આટલા આપીએ. હા, આપી દે, કારણ કે હવે તો હા. આપી દીધેલા જ છે. નજીક, હા. વિજયાદશમી તો નવા આપીશું. હા હા આટલા તો થઈ રહેશે, હા હા બધાને અપાય. હજી લોકો આવે છે, બધાને આપીશું. હા, એમ આવે છે. ચાલુ રાખજો. હા હજી તો આવે છે. વિજયાદશમી પાછા 12માના દિવસે આવશે, 13માના દિવસે આવશે, એ બધાને આપીશું. ચાલુ રાખજો. હા. આ જગન્નાથપુરી વાળા પ્રભુ એ મહારાજ બીજા ને, આ લગ્ન કરે કથા કરનારા મહારાજ બીજા ને. એ તો બીજા આ એ ઈશ્વર તો પ્રભુ આ કથામાં જે જાય ને ઈશ્વર બધા લગ્ન કરે એ કોના કરે છે? આ બીજો કોઈ બી ઊભો કરે અને એમાં એ રહ્યા ને અંદર પણ આ તો પ્રભુ કેવું હોય, આ હરિદ્વાર જે કથામાં જાય ને એમાં મારે એક મિત્ર ગયા હતા. એટલે એમ કે કથામાં નોમિનલી 1000 રૂપિયા ટિકિટ હોય રહેવા જમવાનું. પછી એ લોકો કે ભાઈ અમે કથામાં આખી કથામાં ના બેસીએ, ટૂંકમાં 2-3 દાડા કલાક હાજરી આલે ને પછી આજુબાજુના સ્થળો ફરી આવે, પાછા ફરીને કથા. આ ધંધો જ એક જાતનો એમ નહીં, એટલે ઈશ્વર પ્રભુ જો આમાં ઇન્ટરેસ્ટ લે છે હા તો એને આ કંઈક અંબાલાલ પ્રભુ તો આવું નહોતું, ના, ગોવા પ્રભુને આવું નહોતું, બિલકુલ નહીં ગોવા પ્રભુને નહોતું, અંબાલાલ ભીખી માડીને નથી. અંબાલાલ પ્રભુ તો એકદમ રિયલ જેન્યુન તો એને કઈ ખબર સુરેશ પ્રભુમાં આવું નહીં હોય. બધા એવા છે સુરેશ પ્રભુ એવા છે. અંબાલાલ પ્રભુ સિવાય બધા એવા ટોટલ આખી લાઈન ના ભીખી માડીને તો ખબર પડે, કેમ એ તો કહેતા હતા ને, માલસર બોલ્યા હતા કે એમાં શાંતિ ન જ હોય, એમાં શાંતિ ન, અશાંતિ જ હોય, અશાંતિ જ હોય, આમાં પરમ શાંતિ જ છે, પરમ શાંતિ જ છે. એવું જોરથી બોલ્યા બધાની વચ્ચે માલસર. આ બોલ્યા હતા હા, તમે હતા ને, ના અમે સાંભળ્યું હતું ઓડિયોમાં તો પછી એટલે એને ખબર ન પડી હોય ને, એવું લાગે આ ઈશ્વર પ્રભુ આગળ બમ છે એવું લાગે. પણ ગોવા પ્રભુ, અંબાળ પ્રભુ, ભીખી માડી અને પછી પેલી માતાજીઓ બી, નિર્મા માતાજી, ગીતા નિર્મા માતાજી. માતાજી એ ખરા ને, એ અંબાળ પ્રભુ ટાઈપ જ. હા એમ તો અમરીશ પ્રભુ બી એવા. અમરીશ પ્રભુ ખરા, ડૉક્ટર. તો પછી દીવી માડી, અંબાલાલ પ્રભુ ઘેરથી દીવી માડી દેવી માડી ખરા, પછી હેપી પ્રભુ ખરા. હા. હા, એટલે એ લોકો કેટલા એટલે ઘણા એમ તો 3 ને 3 6 ને 1 7. અમને લાગે સુરેશ પ્રભુને ખ્યાલ તો આવતો હશે. નહીં, એને ઘેરથી માતાજીને નહીં, કોઈ નહીં. એવું હોય આટલું બધું શું, આટલા વર્ષો ગયા ને એવું હોય, આટલા વર્ષો આવ્યો હોય માણસ અને કાંઈ નો ગમ પડ્યું એવું હોય. ના પ્રભુ પડે તો ખરું જ. આમાં તો કામ મનને શાંત કરે ને એટલે તત પ્રકાશ તો છે જ, પણ આ મૂકી અને બીજું આટલો લાભ લીધો અને આ મૂકીને બીજું પકડે હા એ તો પકડે કાંઈ નહીં, ફરે, પકડે નહીં કાંઈ. એમાં પકડવાનું ન હોય, ફરવાનું જ હોય. પકડવાનું કે એ ત્યાં જઈને આવતા ને ક્યાં પકડ્યું. પણ એ કહેતા ને કે પ્રેમાનંદ મહારાજ પાસે જતા હતા વૃંદાવન, બધે પર બધે પર. એટલે એવું નહીં, પ્રેમાનંદજી એવું હા એમ સ્થિર નહીં. અહીંયા જો ગમે તે જવાનું, આપણે જેમ બધે જઈએ છીએ, બધા તીર્થોમાં જઈએ છીએ એમ એ બધે ફરે. પણ આપણે કેવી રીતે જઈએ છીએ આપણે અલગ કે ભગવાન બધું રહ્યા છે, હા. સર્વ પરમાત્મા છે એ રીતે. આપણા તીર્થમાં ફરવાના સ્થળો બ્લેસ કરી દીધા છે. ભગવાનના જ બધા સ્થળો એડ કરે. હા, બધા ફરવાના બધા કાઢ નાખ્યા. હા એ બરાબર છે ઊટી બુટી કોઈ જ નહીં, અને બેંગ્લોર ફેંગ્લોર કોઈ. અને બીજા નવા સ્થળો લીધા પાછા ભગવાનના. તો એ અમારા ધારણા પ્રમાણે તો અમે જે ગયા છીએ એમ કે કાવેરી છે, કાલડી આદિ શંકરાચાર્યનું જન્મસ્થાન છે, એ તો આ લોકોમાં નથી ગોઠવામાં નથી આવતું. પછી ગુરુવાયુર છે, શ્રી કૃષ્ણનું સૌથી મોટું ધામ છે ગુરુવાયુર. અમે 2 વખત ગયા. ગુરુવાર લીધું છે ગુરુવાયુર ગુરુવાર નથી. નથી લીધું એટલે પેલો એમને એટલે ટેક્સ એના- લાગી જાય. એના જે એની જે આખું રૂટ હોય ને, કિલોમીટર બધું હોય ને, એ તો કહ્યું એને બધું લખાયું હતું. એટલે અમે તો ગયા છીએ 2 વખત ગયા. પૂર્વ દક્ષિણ ભારત ગયા અમે 78માં, હા અરે 98માં. એ વખતે અમારી સાથે
ગોવા પ્રભુ, ભીખીમાળી, અમરાવર પ્રભુ બધા હતા. 2/2 ની 2 એટલે 4182 ભાવિકો. હવે ચા પાણી નાસ્તો કરો. કેટલા વાગે નીકળ્યા હતા? કેટલો ટાઈમ થાય? 2.5 કલાક થાય? 5:15 3 કલાક થાય. 3 કલાક. પણ અમે થોડા પાલનપુર. અંધારું હતું એટલે થોડા એકલા હતા એટલે ધીરે ધીરે ચાલે. ચાલો. ઓમ ઓમ ઓમ. એટલે કેવું કીધું બરોબર? હવે તો સમજી હશે ને? એનું કાંઈ નથી. બોલો. પણ વાસના કેવી? ભ્રાંતિ. બ્રહ્મ કૃપા હે કેવલ માનવ મંગળ. ઓમ ઓમ ઓમ. બધાની તબિયત સારી? આવું કોઈ દિવસ તમને બે પ્રભુએ કીધું? રામજી પ્રભુએ કીધું? હા, આવીએ એટલે બધા કર્મચારી પ્રભુ પૂછીએ કોઈ તબિયત હાથે બીમાર હાથે પૂછીએ. ફરક 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 પહેલી ફરજ છે પ્રભુ. ફરક આગળ સરસ. એમ. ફરક અમે એમ કહીએ ના કે ના તોય એટલે ફેર પહેલું આઈને કેમ પૂછવું પણ પ્રભુ કોઈ બીમાર હતા તો અમારા અહીંથી એમને વ્યવસ્થા ગોઠવવા માટે શું શબ્દ વાપર્યો? શું કીધું? ફરક તોય ફરક એમ એ કે છે કે અમે આવીને તરત પૂછીએ છે બધાને પણ ફરક એમ હેલ્થનું ફરજ. છે ફરક ફરક. ડિફરન્સ એનો છતાંય એ ડિફરન્સ છે પ્રભુ તો અવિરત અમે તો એ જ તો. આવીએ ત્યારે ફરક એટલે પ્રભુ તો અવિરત ફરક એટલે કે પ્રભુ પરમાત્મા સ્વરૂપ જોઈને બધાને હા, અંદર તરત. દરેક આત્માની શાંતિ છે એવું ને એમ બાબુબેનને જોઈએ. બધાને. અને આપણે પૂછીએ કેમ છે તબિયત તો આપણો પ્રભુ તો સ્વાર્થ હોય બધાને ગોઠવવાનું પૂછે. હોય કે હા, બધાને. ફરક હોય છે. અમારે લાગતું ઓળખતું આવે ને લાગતું ઓળખતું હોય ને કામમાં આવે એવાને પૂછીએ. હા, એટલે ફરક અને એ ઔપચારિક ઔપચારિક ફોર્માલિટી. ઔપચારિક ફોર્માલિટી. બાકી એ મરી જતું હોય તો આપણે 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 યાત્રામાં હતા પ્રભુ ને જવાન પ્રભુ એ લપસી પડ્યા તે તાત્કાલિક ત્યાંથી હા તરત લઈ ગયા સરસ વાત. એમને ચાપણી નાસ્તો આપો. તમે લ્યો. એ પ્રભુ. ના પ્રભુ મારે 4 દિવસ બિલકુલ ફળાહાર ઉપર સવાર બપોર સાંજ એમાં દૂધ દહીં છાશ ઘી નહીં ને અનાજ નહીં 3 ટાઈમ ડોક્ટરે કીધું? ના મને અંતર પૂર્ણાથી ભાઈ આ રીતે 3 દિવસ બોડી વોશ માટે એમ કરવું એટલે આ અડધા ડોક્ટર છે ને. બીપી એટલે બધા પ્રોબ્લેમ હતા ને થોડું બીપી રહેતું ના ઊંટ હોય તું કહેવાય, ઊંટ હોય તું. ના ના ફલાહારે ઊંટવાય તો મહાત્મા ફલાહાર લે. ઋષિ મુનિઓ ફલાહાર લે. 3 દિવસ ફળાહાર જ. આ જાતે ગોઠવ્યું ને જાતે. ના ફલાહારમાં તો પછી જાતે કે ઋષિ મુનિઓ એ તો કોમન છે ને, આયુર્વેદિક દેશી જ છે ને હા એટલે દલસી માળીને એ જ કર્યું પ્રભુ. એમ. હા બધા ફલાહાર. હા ફળાર ને રોટલી નહીં, દૂધ ને એમાં પ્રભુ દૂધની 3 item કિલો નહીં કોઈ. વજન ઘટી જાય છે 3 કિલો 3 દિવસ કરો ને ફળાહાર તો 3 કિલો વેટ લોસ થઈ જાય છે. એમ. તો તમે ચાપણી નાસ્તો કરો. હા પ્રભુ. સરસ્વતી પ્રદક્ષિણા કરી